हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां ज छो। जो तमारा दांत पीड़ा थई गया होय, तमारा दांतमां दुखावो रहेतो होय के तमारी डाळ दुखाती होय के तमारा दांतमां पीड़ा पीड़ा जे पान मसालाना डाघा आवे छे ते पड़ी गया होय तो तेना माटे घरेलू एक रामबाण इलाज करवानो छे आपणे। तमारे ब्रश नहीं करवानुं, आनाथी तमारे ब्रश करवानुं। तमारो दांतनो दुखावो एक ज दिवसमां गायब थई जशे तेवी आ घरनी रेमेडीज बनीने तैयार थाय छे। तो चालो आपणे ते रेमेडीजने बनावीए। मैं खुद आ ट्राय करूँ छे अने मारा दांतनो दुखावो बिल्कुल बंध थई गयो छे। दांत जे हलता हता ते पण बंध थई गया छे। तेना माटे हूँ आ विडियो तमारी जोडे शेर करूँ छूं। तो विडियो गमे तो लाइक, शेर अने सब्सक्राइब जरूरथी करजो। बधाने मारा तरफथी जय मां लक्ष्मी अने जय श्री कृष्ण। तो चालो हूँ तमने बनावीने बतावुं। अने आ તમે આ વસ્તુ બનાવશો ને તો તમારી દાંતનો હું ગેરંટી આપું છું કે તમારા દાંતનો દુખાવો એકદમ બંધ થઈ જશે અને તમારા દાંત બી એટલા મજબૂત બનશે। આને વધારે નથી લગાવવા દેવાનું। આને અઠવાડિયામાં 2 થી 3 વખત જ લગાવવાનું છે બનાવી। જો અઠવાડિયામાં 2 થી 3 વખત લગાવશો ને તમારા દાંતનો દુખાવો બિલકુલ ગાયબ થઈ જશે। મારી દાળ દુખાતી હોય, દાળમાં જે જીવડા હોય ઝીણા ઝીણા તે પણ મરી જશે અને દાંત પણ તમારા એકદમ મજબૂત થઈ જશે અને પીડા હશે તે પણ દાંત વ્હાઈટ થઈ જશે। તો ચાલો આપણે બનાવીએ। હવે આપણે રેમેડીઝ બનાવવા માટે અહીંયા હળદર લઈ લઈશું। આનાથી તમારો દાંતનો દુખાવો બધો ગાયબ થઈ જાય છે। તો હળદર એડ કરીશું। જ્યારે તમારે બ્રશ કરવાનું હોય ત્યારે તમે બનાવીને લગાવી શકો છો। ત્યારે જેટલી આપણે હળદર લીધી છે એટલું જ આપણે મીઠું એડ કરીશું। મીઠું 1 ચમચી એડ કરવાનું છે, હળદર આપણે 2 ચમચી એડ કરવાની છે। પછી અહીંયા જો આ નારિયેળનું તેલ લીધું છે તો નારિયેળનું તેલ થોડું આપણે એડ કરીશું જેનાથી પેઢા આપણા શું મીઠું એડ કર્યું છે ને પેઢા ફાટી ના જાય તે માટે। પછી અહીંયા જો લીંબુ લીધું છે તો આપણે લીંબુનો રસ એડ કરીશું। અહીંયા આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું। હવે આ બધી સામગ્રીને આપણે મિક્સ કરી દઈશું આ રીતે। લીંબુ આપણા મોઢામાં જે સ્મેલ આવતી હોય ખરાબ અને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો બધું આ લીંબુ કાપવાનું કામ કરે છે। તો જો અહીંયા બનીને તૈયાર છે। હવે આને આપણે દાંતમાં લગાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો તો બનીને તૈયાર છે। હું તમને દાંતમાં લગાવી તો જો અહીંયા લઈ લીધું છે મેં। તો આ બ્રશ લીધો છે, બ્રશને આપણે આ રીતે લગાવી દઈશું। બ્રશમાં આપણે લઈ લેવાનું છે એ આપણે આને દાંતમાં લગાવીશું મોઢામાં ઉપર। તો તમને બતાવું લગાવીને। તો બ્રશને આપણે દાંતમાં ઘસીશું। તમે જોઈ શકશો કે સરસ એકદમ દાંત થઈ જાય છે। તો જુઓ બ્રશ દાંતમાં ઘસી જોઈ શકશો એકદમ આ દાંત સફેદ થઈ ગયા છે। રહેતા રહેતા તમારા દાંત એકદમ જે પીડા હશે તે પણ એકદમ સફેદ થઈ જશે આનાથી। જો આ ઉપાય તમે ચોક્કસથી કરજો, ખૂબ સરસ ઉપાય છે અને દાંતનો દુખાવો કે દાઢમાં દુખાવો તમારો બિલકુલ ગાયબ થઈ જશે અને જે મોઢામાં ડાઘા પડ્યા હશે ને જે દાંતની અંદર તે પણ એકદમ ગાયબ થઈ જશે અને મોઢું એકદમ આપણું જે લીંબુ છે અંદર એનાથી પણ એકદમ સરસ લીંબુની સ્મેલ આવશે અંદરથી, બધી દુર્ગંધ આપણી મોઢાની જતી રહેશે। તેવી આ રેમેડીઝ બનીને તૈયાર થાય છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું હવે બીજા વિડીયોમાં। બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ।